એક બહુ જ સરસ અંગ્રેજીની કહેવત જે મને અતિ પ્રિય છે, હું તમારી સાથે આજે શેર કરું છું. Until I can run, I will run. When I can't run, I will walk. When I can't walk, I will crawl, but I will not stop. I will keep moving. અદ્ભુત છે આ વાત. કે જ્યાં સુધી હું દોડી શકીશ ને ત્યાં સુધી હું દોડીશ. જ્યારે મારામાં શક્તિ નહીં હોય દોડવાની ત્યારે હું ચાલીશ. જ્યારે મારામાં ચાલવાની શક્તિ પણ નહીં હોય ત્યારે હું ઢસડાઈશ, પણ હું ઊભો નહીં રહું. હું ગતિ ચાલુ રાખીશ. I'll keep moving. એટલે એ જે એટીટ્યુડ છે ને, એ એટીટ્યુડ ઇઝ the unlock of the master key to the new normal. એ તમારું પોટેન્શિયલ અનલોક કરી દે. ઊભા નહીં રહેવા, થાકવાનું નહીં. આપણી માટે આપણા પ્રધાનમંત્રી શ્રી આદર્શ કેટલો પુરુષાર્થ કરે છે. ગઈકાલે એક જ દિવસમાં દિલ્હીથી અમદાવાદ આવ્યા, ઝાયડસ કેડિલાની વેક્સિન બધો પ્રક્રિયા નિહાળી ચર્ચા કરી. ત્યાંથી પૂના ગયા, પૂનામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા, ત્યાં જે ઓક્સફર્ડની એસ્ટ્રાઝેનેકા બને છે ત્યાં પોતે નિરીક્ષણ કર્યું. ત્યાંથી પછી હૈદરાબાદ ગયા, હૈદરાબાદથી બાયોટેક ભારત બાયોટેકની વેક્સિન જે આત્મનિર્ભર આપણી ઇન્ડિજીનિયસ બને છે એની બધી વાત જોઈ અને પાછા દિલ્હી આવ્યા. અને આપણે 4 કલાક ગામમાં ફરીને પાછા તો કે બહુ થાકી ગયો, આડો વળવા દે. 70 વર્ષની ઉંમરે આટલી મોટી જવાબદારી એક જ દિવસમાં દિલ્હી, અહેમદાબાદ, પુણે, હૈદરાબાદ એન્ડ દિલ્હી. અને પાછી ગઈકાલે આ જ ટ્રીપમાં એમણે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન સાથે ટેલી મીટિંગ કરી છે, જેમાં બંને જણાએ કોરોના વેક્સિન, કારણ કે ઇંગ્લેન્ડની જે ઓક્સફર્ડ પૂનામાં બને છે એટલે પૂનામાં જોઈને આવ્યા એટલે તરત બોરિસ જોન્સન સાથે વાત કરી અમે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર સાથે. વેક્સિનની ચર્ચા કરી, ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરી અને ઇન્ડો પેસિફિક રિજનમાં સિક્યુરિટી કન્સર્ન્સની બધી વાત કરી. તો કેટલું બધું થઈ શકે છે 70 વર્ષે. અને આપણે 35, 40, 45 થયા હોય ને મારાથી નહીં થાય, મને નહીં ફાવે, મને આમાં મજા નથી આવતી, મને તો આમાં કોઈ સપોર્ટ જ નથી, હવે મારાથી કાંઈ નહીં થાય. એનાથી કઈ બીજું શીખ્યો છો જ નહીં. આઈ એમ જસ્ટ જોકિંગ. આપણે કઈ એવું છે નહીં, એવું કઈ આક્ષેપ નથી કરતો. આપણે જનરલ માનસ અને આપણા જનરલ એટીટ્યુડની હું બધા ઇન જનરલ વાત કરું છું. તો જો આપણે આવી રીતે વિચારથી, આવા અભિગમથી હારવાનું નહીં, થાકવાનું નહીં. તમે બધે કદાચ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે અથવા તો એમનું નામ સાંભળ્યું હશે. હી વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની એક અવ્વલ નંબરની સંસ્થા છે. દુનિયાની ટોપ 10 NGOs માંથી અમારી સંસ્થા છે. વી આર ઓપરેટિંગ ઇન 60 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. તમે અક્ષરધામ જોયું છે બધા, ગાંધીનગર કે દિલ્હી, એમાં નાના મોટા અમારા 1400 કેમ્પસ છે ઓલ ઓવર વર્લ્ડ. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, સંસ્કાર મંદિર, હરિમંદિર, અક્ષરધામ, આ બધું 1400 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલાથી ઉભા કર્યા. એઝ અ CA કે એઝ અ કોસ્ટ એકાઉન્ટન્ટ તમારી પોતાની એક રૂમની ઓફિસ પણ ઉભી કરવી હોય તો યુ નો વોટ ઇટ ટેક્સ. એમ આઈ રાઈટ ઓર નો? તો પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ ગુરુપદે રહ્યા. 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ એટલે કે 1400 ઇન્સ્ટિટ્યૂટ્સ બાંધ્યા એટલે એવરેજ શું આવી ખબર પડી? દર 15મા દિવસે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ એક જમીન નવી ખરીદી. એ જમીન લીગલી ક્લિયર કરી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી. એ જમીન ઉપર શું કરવું? હોસ્પિટલ કરવી, હોસ્ટેલ કરવી, સ્કૂલ કરવી, કોલેજ કરવી, ગૌશાળા કરવી, પછી સંસ્કાર કેન્દ્ર, સંસ્કારધામ બનાવવું, શું કરવું એ નક્કી થયું. પછી એનું કન્સ્ટ્રક્શન એટલે કે આર્કિટેક્ટ એના પ્લાન્સ ડિઝાઇન કર્યા. પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થયા. એની માટેનું મોટામાં મોટું ફંડ રેઝિંગ એ પણ થયું. પછી ત્યાં ખાતમુહૂર્ત થયું. પછી ટેન્ડર્સ આઉટ થયા. પછી ટેન્ડર બિડિંગ ફાઇનલ થયું. પછી કન્સ્ટ્રક્શન ચાલુ થયું. આખું સંસ્થા 2 માળ 3 માળ 4 માળની જે કઈ સંસ્થા હતી બંધાઈ ગઈ. ઉદઘાટન સમારોહ થઈ ગયો. એ સંસ્થા લોકોને અર્પણ થઈ ગઈ. અમે આખી તમને કહાની વર્ણવીને દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે કરી છે 45 વર્ષ સુધી. તમારા CA ફ્રેટર્નિટીમાં કોઈક એવો હોય કે દર મહિને એક નવા શહેરમાં ઓફિસ ખોલતો હોય,
દર મહિને. હવે છે નહીં, હું કલ્પનાની જ વાત કરું છું, પણ ધારો કે એવું કોક હોય તો તમારી માટે એ વ્યક્તિ કેવડી થઈ જાય. આજે પૂનામાં એક ઓફિસ ખોલી, કાલે નાસિક, 1 મહિના પછી નાસિકમાં ખોલે, 1 મહિના પછી મુંબઈમાં ખોલે, 1 મહિના પછી જયપુરમાં ખોલે, 1 મહિના પછી લખનઉમાં ખોલે, 1 મહિના પછી અમદાવાદમાં ખોલે, 1 મહિના પછી ચેન્નાઈમાં ખોલે. દર મહિનાની 1લી તારીખે એક નવી ઓફિસ ખોલતો હોય અને 5-5, 7-7, 10-10 નો સ્ટાફ રાખતો હોય, તેનું તંત્ર, વહીવટ, વ્યવહાર કેવડો કહેવાય. તો આ તો દર મહિને એક એનજીઓ ઉભી કરી. અરે દર 15મે દિવસે પ્રમુખ સાંઈ મહારાજે 45 વર્ષ સુધી કયા એટીટ્યુડ થી પ્રમુખ સાંઈ મહારાજ કામ કરતા હશે. એટલે મેં કહે છે કે હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. તો અહીંયા મારે એ પુટ ફોરવર્ડ મુદ્દો કરવો છે, ટુ અનલોક ધ પોટેન્શિયલ, ટુ અનલોક ધ માસ્ટર કી ટુ ધ ન્યૂ નોર્મલ. એ કે ડોન્ટ ફોલ બેક, કીપ મૂવિંગ. હાર તો તમે સ્વીકારો છો ત્યારે નક્કી થાય છે. જ્યાં સુધી તમે સ્વીકારતા નથી ત્યાંથી હાર નક્કી ક્યાં થાય છે? એમાં રાઈટ ઓર રોંગ? હાર તો આપણે જે દિવસે સ્વીકારીએ તે દિવસે આપણી હાર થાય છે ને. જ્યાં સુધી આપણે હાર સ્વીકારતા નથી ત્યાં સુધી હારેલા છીએ જ નહીં. ચાલતા ચાલતા તમે લપસીને પડી જાઓ ને એ ગુનો નથી, પણ પડ્યા પછી ફરી વખત ઊભા થઈને દોડવાની તૈયારી ના બતાવો ને એ ગુનો છે. ઇટ્સ અ ક્રાઇમ. સો ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ. હા, માણસ છે, ચાલતા ચાલતા લપસી પણ જાય, પડી પણ જાય. ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ, but your denial of getting up and starting again is a crime. પછી એ ગુનો છે. Do you agree with me or not? તો કહેવાની વાત એ છે કે ડોન્ટ ફોલ બેક, હારવું નહીં, થાકવું નહીં, ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. બીજી એક અગત્યની વાત છે, ધ માસ્ટર કી ટુ ધ ન્યૂ નોર્મલ. તમને બધાને ફેમિલી લાઈફનો આનંદ આવ્યો, isn't it? લોકડાઉન પીરિયડમાં ઘણા બધાના મેસેજીસ તમને મળ્યા હશે કે યાર લગ્ન પછી 18 વર્ષે કદાચ 1 મહિનો સળંગ વાઈફ અને ચિલ્ડ્રન સાથે ઘરે રહ્યો. ઘણા બધાને તો ખબર પડી, ઓહો તારે આવી આદત પડી ગઈ છે. તે તો લોકડાઉનમાં ભેગા અત્યારે ખબર પડી. સારી નરસી બે, સારી આદત, નરસી આદત બધી ખબર પડી. અને આપણને ખબર પડી કે આપણે ફાસ્ટ ફૂડ વગર પણ મહિનો રહી શકીએ છીએ, કોલ્ડ ડ્રિંક પીધા વગર પણ મહિનો રહી શકીએ છીએ. યસ ઓર નો? એ બધી આપણને ખબર. એટલે આપણામાંથી કેટલું બધું પોટેન્શિયલ અનલોક થયું કે આપણે આ બધી વસ્તુ વગર રહી શકીએ છીએ. એ તો અત્યાર સુધી આપણે ગાંડપણ હતું, ના ના યાર 5 દિવસથી ક્યાંય બહાર ગયો નથી, ચલો ફરવા જઈએ. એ તો આપણે ગાંડપણ હતું. બાકી મહિનો લોકો ઘરે રહ્યા, ક્યાં ગાંડપણ કોઈને ઉપડ્યું? ગાંડા થઈ ગયા. એટલે સી, ફેમિલી લાઈફની તમને વેલ્યુ સમજાણી, ફેમિલી લાઈફનો તમને આનંદ આવ્યો, તો કન્ટિન્યુ ધેટ જોય. મારે તમને એ કહેવું છે, એ આનંદ તમે ચાલુ રાખજો. ચલો એટલો જ સમય તમે હવે ન આપી શકો, કારણ કે નોકરી, ધંધા, વેપાર જે કે રિસ્ટ્રિક્ટેડ રીતે શરૂ થયા છે અને તમે કરો છો. પણ તમને જે ટેસ્ટ આવ્યો, હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું છે કે એ લોકોએ સર્વે કર્યો કે લગભગ દુનિયાના 110 દેશોમાં, in more than 1 lakh families, the principal question was સર્વેનો કે what according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ દુનિયામાં, પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું? ત્યારે તમને આશ્ચર્ય થશે કે લગભગ 67 થી વધારે ટકા લોકો એવું લખ્યું કે spending quality and quantity time with your near and dear ones is the greatest joy upon this earth. જે લોકો માટે તમને પ્રેમ અને આદર છે અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે, એવા તમારા કુટુંબીજનો, એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ કાઢવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ તમે લોકડાઉનમાં મેળવ્યો. તો એને કઈ રીતે તમે કન્ટિન્યુ કરી શકો ને એ તમે વિચારો. That is the master key to the new normal. How can I continue the same joy with my family? એની માટે એક બહુ જ સરસ વાત ને વિચાર તમને સાથે શેર કરું છું. અને એ વાત અને વિચાર એ છે કે આઉટસાઇડ ધ હાઉસ યુ મે બી એનીબડી. તમે સીઓ છે, સીએ છો, કોસ્ટ એકાઉન્ટન્ટ છો. ઘરની બહાર તમે સીએ છો, ઘરની અંદર તમે સિમ્પલ, ઇક્વલ ટુ ઓલ ફેમિલી મેમ્બર છો. આ એટીટ્યુડ રાખજો.
ફેમિલી તમે એકવાર ઘરની અંદર આવે ને એટલે નોબડી ઇઝ બિગર એન્ડ નોબડી ઇઝ સ્મોલર, એવરીબડી ઇઝ ઇક્વલ. તમારે એવો ઈગો રાખવાનો જ નહીં કે ના એ તો હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું મારા ફેમિલીનો અને હું કમાઉં છું ને એટલા ઘરમાં બધા આનંદ કરે છે. વાત તમારી ખોટી નથી. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો, તમારી આવક ઉપર જ આખું ફેમિલી સારી રીતે નભે છે, આનંદ કરે છે. પણ એના લીધે જ ઘરમાં આનંદ છે એ વાત ભૂલ ભરેલી છે. તમે માનો છો કે તમારા વાઇફ ધારો કે શી ઇઝ અ ફૂલ ટાઈમ હાઉસ મેકર, તો એ ઘર સારી રીતે સાચવે છે, ઘરના પરિવારજનોના સમય સાચવે છે, તો એ તમારા જેટલો જ રોલ ફેમિલી હેપીનેસમાં ભજવે છે, તમે માનો છો? યસ ઓર નો? તો પછી અચ્છા તમે એમ માનો છો કે તમારા ઘરમાં એક નાનું 1-1.5 વર્ષનું બાળક હોય, સંતાન, અને તમે આખા દિવસ આમ 8-10 કલાક કામ કરીને ઓફિસથી આમ થાક્યા પાક્યા હોય અને સ્ટ્રેસ થઈ ગયા હોય ને જરા આમ 1-2 અઘરા કેસ આવી ગયા હોય ને પ્રોબ્લેમ આવી ગયો, તમે આમ બહુ મનોમંથન કર્યું, રિયલી મેન્ટલી આમ ડ્રેઇન થઈ ગયા હોય તમે, અને ઘરે આવો અને 1 વર્ષનું બાળક તમારી સામે આમ એકદમ ઇનોસન્ટ સ્માઇલ આપીને 2 હાથ ઊંચા કરે, તો ડુ યુ કન્સિડર કે એક નાની એક્ટ થી, that act of innocent smile has the power to distress you? અને તમને અનુભવ પણ છે ને આ વાતનો હું બોલું છું કે નાનું 1-1.5 વર્ષનું બાળક તમને ઇનોસન્ટ સ્માઇલ આપીને તમારી સામે હસે ને પોતાનું રમકડું ઊંચું કરે તમારી સામે, તોય તમને આનંદ થઈ જાય છે. એ આનંદમાં તમારા 8 કલાકના સ્ટ્રેસને તોડી નાખવાની તાકાત છે, ખબર તમને? એમ આઈ રાઈટ? તો તમે માનો છો કે હું સીએ તરીકે ઘરે કમાઈને આવું છું એટલો જ રોલ ફેમિલી હેપીનેસમાં આ 1 વર્ષના બાળકનો પણ છે? એ માનવું ને એ ફેમિલી જોય છે. સો વેન યુ કમ ઇનસાઇડ યોર હાઉસ ઓલ આર ઇક્વલ. ત્યાં તમારે એટીટ્યુડ ખોટો રાખવાનો નહીં. એક બહુ સરસ પુસ્તક મેં હમણાં લોકડાઉન વખતે વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન, અને એ પુસ્તકના લેખિકા છે રેબેકા બિયર્ડ. બહુ સુંદર વાતો એમણે લખી છે. લેખિકા રેબેકા બિયર્ડ પોતે સારા સાયકેટ્રિસ્ટ છે, એક સારા મોટિવેશનલ સ્પીકર છે, અને પોતે સોશિયલ કાઉન્સેલિંગ પણ કરે છે. એ પોતે એમણે પોતાનો એક પ્રસંગ ટાંક્યો છે. એમણે લખ્યું કે એક પ્રસંગે એમને પ્રવચન કરવાનું હતું, સરસ થયું, કાર્યક્રમ પૂરો થયો. પછી એક લેડી, એક બેન એમને મળવા માટે આવ્યા, અને લેડી કીધું કે મારે તમારી પાસે થોડું કાઉન્સેલિંગ જરૂર છે, મારે તમને મળવું છે, તો હું ક્યારે આવું? એટલે ડાયરી જોઈને રેબેકા બેન કીધું કાલે સવારે તમે 10 વાગે ઓફિસ પર આવો, આપણે મળીએ, બેસીએ. એટલે એઝ અ ક્લાયન્ટ પેલા બેન ત્યાં લેડી સવારે 9:45 પહોંચી ગયા, 10 વાગે એમની અપોઇન્ટમેન્ટ હતી, શરૂ થઈ. આ લેડી એમ કહું રેબેકા બિયર્ડને કે મને તણાવ બહુ રહે છે, સ્ટ્રેસ બહુ રહે છે, અને હું બહાર કામ કરું છું ઓફિસમાં ત્યારે નહીં, ઘરે આવું ને એટલે સતત સ્ટ્રેસ રહે છે, ટેન્શન રહે છે, એક્સપેક્ટેશન્સ રહે છે. એટલે રેબેકા બિયર્ડે કોઈ પણ સોશિયલ કાઉન્સેલિંગમાં અને સાયકેટ્રિસ્ટ હોય એટલે ઘણા બધા પ્રશ્નો તમને પૂછે ને તો જ એક ચિત્ર ક્લિયર થાય. એમણે પૂછ્યું કે તમારા ઘરમાં કમાવાનું કોણ? તો કે હું જ પ્રિન્સિપલ બ્રેડ વિનર છું, મારા પગાર ઉપર જ આખો ઘર ચાલે છે. ઓકે. પછી ઘણી બધી પ્રશ્નોત્તરીના અંતે રેબેકા બિયર્ડે માર્કઆઉટ કર્યું કે આ લેડીને એમ છે કે હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું એટલે ઘરમાં બધાય મારું માનવું જ જોઈએ, હું જ કમાઈને પૈસા ઘરમાં લાવું છું, એટલે ઘર ચાલે છે એટલે હું જ ઘરમાં મોટો, અને બધાય મારા અભિપ્રાય પ્રમાણે હાજ પાડવાની હોય. અને પછી કોઈ પિકનિકની વાત હોય, ટૂરની વાત હોય, કોઈ ખરીદીની વાત હોય, કોઈ બીજા પરિવારો કે સમાજમાં સંબંધોની વાત હોય, તો હું જે વાત કરું એ પ્રમાણે બધાય માન્ય રાખવાનું હોય. એવી સતત અપેક્ષા રહે છે, પણ એ અપેક્ષાઓ પૂરી ન પણ થાય, દરેકને વિચાર હોય, વ્યવહાર હોય, એના લીધે આ બેનને સ્ટ્રેસ રહે છે. એટલે રેબેકા બિયર્ડે કીધું કે હું તમને ગોલ્ડન સલાહ આપું, તો કે આપો ને, એની માટે તો આવી છું. તેમણે આ કહ્યું કે ઇનસાઇડ ધ ફેમિલી હાઉસ એવરીબડી ઇઝ ઇક્વલ. You can't expect extra respect. You should never expect extra timings from others.